હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ચટપટા અને ટેસ્ટી એવા ગોબી મંચુરિયન. એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનવાના છે ફ્રેન્ડ્સ. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો અહીંયા મંચુરિયન બનાવવા માટે મેં એક કોલીફ્લાવર લઈ લીધું છે. સરસ મજાનું તાજું ધોઈને લીધેલું છે. તો એને આ રીતે પીસીસમાં મેં કટ કરી લીધું છે. હવે અહીંયા મેં 1 લીટર પાણી ગરમ કરી લીધું છે. એની અંદર 1 ચમચી જેટલું નમક એડ કરી દીધું છે. ગેસની ફ્લેમને ઓફ કરી દીધી છે. જે આપણે પીસીસ કરીને રાખ્યા હતા એને આ રીતે એની અંદર એડ કરી દેવાના છે. 10 મિનિટ માટે આપણે એને ઢાંકી અને રહેવા દઈશું. તો આ રીતે ઢાંકી દેવાના છે. 10 મિનિટ થાય એટલે આપણે એને પાણીથી અલગ કરી લઈશું પીસીસને. આ રીતે સ્ટ્રેનર લઈ લીધી છે, એની અંદર એડ કરી દઈશું. તો આ રીતે સ્ટ્રેન કરી લીધા છે મેં પીસીસ. હવે એને સાઈડ ઉપર રાખી એક બાઉલની અંદર મેં અડધો કપ મેંદો લઈ લીધો છે અને અડધો કપ મેં કોર્નફ્લોર લીધેલો છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડો એવો બ્લેક પેપર પાવડર એડ કરી દઈશું, મરીનો પાવડર, અને થોડું લાલ મરચું એડ કરી દઈશું. બધી વસ્તુ આ રીતે મિક્સ કરી દઈશું. હવે થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈશું. આ રીતે થોડું પાણી એડ કરતા જઈએ અને બેટર બનાવી લેવાનું છે. તો આ રીતનું થીક બેટર બનાવેલું છે મેં. હવે જે આપણે પીસીસને સ્ટ્રેન કર્યા હતા એને એડ કરી દઈશું. હવે એને મિક્સ કરી દઈશું, જેથી કરીને કોટ થઈ જાય સરસ રીતે બેટર. આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે કોલીફ્લાવરના પીસીસ એકદમ કોટ થઈ ગયા છે બેટરથી. હવે અહીંયા મેં ફ્રાય કરવા માટે ડીપ ફ્રાય કરવાનું છે. તો એના માટે મેં ઓઇલને સરસ મજાનું ગરમ કરી લીધું છે. હવે બધા પીસીસ આપણે એડ કરી દેવાના છે આ રીતે. તો એકવારમાં જેટલા આવે એ પ્રમાણે આપણે એડ કરી દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ઉપર રાખીશું. આ રીતે થોડો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાના છે સરસ મજાના. તમે જોઈ શકો છો ફ્રાય થઈ ગયા છે. હવે એને આપણે બહાર લઈ લઈશું અને બાકીના પણ એ જ રીતે ફ્રાય કરી લેવાના છે. આ રીતે બાકીના પીસીસ પણ હું એડ કરી દઈશ. એ પણ ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે ઓઇલને આપણે પાછું એકદમ સરસ રીતે ગરમ કરીશું અને પાછા એક વખત આપણે ફ્રાય કરીશું. તો અહીંયા ઓઇલ મેં પાછું ગરમ કરી લીધું છે, તમે જોઈ શકો છો. તો બધા પીસીસ આપણે એક વખત પાછા એડ કરી દઈશું, જેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. તો આ વખતે આપણે હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે. તો આ રીતે બધા પીસીસ પાછા ફ્રાય થઈ ગયા છે અને મેં બહાર લઈ લીધા છે. સરસ મજાનો કલર પણ આવી ગયો છે. હવે સેમ પેનની અંદર બાકીનું ઓઇલ હું કાઢી લઈશ અને 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ રાખેલું છે. તો એની અંદર આપણે લસણ એડ કરી દઈશું, જેને મેં આ રીતે કટ કરીને રાખેલું હતું. એને થોડું આ રીતે સાતળી લેવાનું છે. હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ઓનિયન સમારીને રાખી હતી, એને એડ કરી દેવાની છે. એક લીલું મરચું એડ કરેલું છે. આ બધી વસ્તુઓને સાતળી લઈશું સરસ રીતે. તો આપણી ડુંગળી સતળાઈ ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લીધેલો છે. એની અંદર થોડું એવું પાણી એડ કરી આ રીતે મિક્સ કરી દઈશું. હવે એને આપણે થોડી વાર સાઈડ ઉપર રાખી દઈશું. હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ લીધો છે, 1 ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને 1 ટેબલ સ્પૂન જેટલો મેં ટોમેટો સોસ લીધો છે. આ બધી વસ્તુઓને એડ કરી દઈશું.
સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે આ રીતે. હવે જે આપણે કોર્નફ્લોર મિક્સર રાખ્યું હતું એને એડ કરી દઈશું આ રીતે. થોડું પાણી એડ કરી દઈશું સાથે. પાણી જરૂર પડે એ પ્રમાણે આપણે એડ કરી દેવાનું છે અને હવે એને થીક થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ થીક ગ્રેવી બની ગઈ છે. હવે એની અંદર આપણે જે પીસીસ ફ્રાય કરીને રાખ્યા હતા કોલીફ્લાવરના એને એડ કરી દેવાના છે આ રીતે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો હવે અહીંયા આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને સ્પ્રિંગ ઓનિયનથી આ રીતે ગાર્નિશ કરી દઈશું. તો સરસ મજાના આપણા મંચુરિયન બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો ખૂબ જ ચટપટા બન્યા છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ મંચુરિયન બનશે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારો એક્સપિરિયન્સ મારી સાથે જરૂરથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ